નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે આઈબીપીએસ દ્વારા એક ભરતી 2024 માટે આવેલી છે, જે તમામ બેંકની અંદર ક્લાર્ક માટે છે 6128 જેટલી ભરતી કરવાની થાય છે। એના માટે આ ભરતી આવેલી છે, જેમાં કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે, કુલ જગ્યા કેટલી રહેશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પરીક્ષા પદ્ધતિ એટલે કે કેટલા વિભાગમાં પરીક્ષા આવશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે પરીક્ષામાં શું શું પૂછવામાં આવશે જેવી તમામ આ ભરતીની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। આઈબીપીએસ ક્લાર્ક રિક્વાયરમેન્ટ 2024, જેમાં વેકેન્સી જોઈએ તો કે 6128 જેટલી વેકેન્સી છે। જે પોસ્ટ છે મિત્રો આઈબીપીએસ ક્લાર્ક CRP 14 માટેની પોસ્ટ છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય, એટલે કે BA BCom BSc કોઈ પણ વિદ્યાશાખાની અંદર ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પછી વાત કરીએ આપણે ઉંમર મર્યાદાની, તો કે 20 થી 28 વર્ષ રહેશે। પ્લસમાં છે ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ વધારાની છૂટછાટ મળે છે એ પણ મળવાપાત્ર રહે છે, જેમાં SC ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, PWD એટલે કે વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષની અને એક્સ સર્વિસમેન માટે 3 વર્ષની આવી રીતે વધારાની છૂટછાટ મળવાપાત્ર રહે છે। જેમાં આપણે વાત કરીએ પરીક્ષા ફીની, એપ્લિકેશન ફીની, તો કે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો હોય અને 850 રૂપિયા ફી ભરવાની થશે, અને SC ST PWD કેટેગરીના ઉમેદવારો હોય અને 175 રૂપિયા ફી ભરવાની થશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। હવે આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ, કઈ રીતે તમારું સિલેક્શન થશે। તો સૌ પ્રથમ પ્રિલિમ્સ એક્ઝામ આવશે, ત્યારબાદ મેઇન એક્ઝામ આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે, અને ત્યારબાદ તમને નોકરી માટે બોલાવવામાં આવશે। તો આવી રીતે તમારું સિલેક્શન થશે। જેમાં અભ્યાસક્રમની વાત કરીએ તો કે પ્રિલિમ્સ જે રાઇટ એક્ઝામ આવે એમાં શું પૂછવામાં આવશે, તો કે ઇંગ્લિશના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, નંબરિકલ એબિલિટીના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, રીઝનિંગ એબિલિટીના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે। આવી રીતે પહેલી જે પ્રિલિમ્સ એક્ઝામ આવે એમાં 100 પ્રશ્નો અને 100 માર્ક રહેશે, જેનો સમય તમને 60 મિનિટનો પેપરની અંદર આપવામાં આવશે। ત્યારબાદ મેન એક્ઝામ આવશે, જે પહેલી પરીક્ષા પાસ કરે અને મેન એક્ઝામ આપવાની થશે। એમાં શું પૂછવામાં આવશે એના વિશે વાત કરીએ તો કે જનરલ અને ફાઇનાન્સ અવેરનેસના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, જનરલ ઇંગ્લિશના 40 પ્રશ્નો અને 40 માર્ક રહેશે, રીઝનિંગ એબિલિટી છે અને કોમ્પ્યુટર છે એના 50 પ્રશ્નો અને 60 માર્ક રહેશે। ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના પણ 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે। આવી રીતે કુલ 190 પ્રશ્નો આવશે અને 200 માર્ક રહેશે, અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 160 મિનિટ આપવામાં આવશે। આ બંને પરીક્ષા પાસ કરો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે। આવી રીતે છે મિત્રો તમારું સિલેક્શન થશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન, જેમાં પોસ્ટ મુજબ જગ્યા અને કઈ બેંકની અંદર કેટલી જગ્યાઓ છે એની માહિતી છે, ભરતીના તમામ નિયમોની માહિતી છે અને અભ્યાસક્રમની વિસ્તૃત માહિતી છે। આપણે ટૂંકમાં અભ્યાસક્રમ જોયો, પણ કયા કયા મુદ્દા આવશે એ વિસ્તૃત માહિતીની PDF તમારે જોઈતી હોય એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। અને મિત્રો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની માહિતી મેળવીએ તો કે આધાર કાર્ડની જરૂર પડશે, લાયકાત મુજબની માર્કશીટ એટલે કે તમે BA કરેલું હોય તો BA ની માર્કશીટ, BCom કરેલું હોય તો BCom ની માર્કશીટ, એવી રીતે લાયકાત મુજબની માર્કશીટની જરૂર પડશે। સેલ્ફ ડિક્લેરેશન એ નોટિફિકેશનમાં આપેલું છે, એ તમારે સ્વ હસ્તાક્ષરે કોરા પેજની અંદર લખવાનું રહેશે, અને ડાબા હાથના અંગૂઠાનું નિશાન પણ જરૂર પડશે, એ તમારે થંબ દ્વારા છે કોરા પેજની અંદર અંગૂઠાનું નિશાન પાડી અને એ અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ ID જે કાયમી તમારો રહેવાનો હોય એવો મોબાઈલ નંબર અને ઈમેલ ID તમારે એન્ટર કરવું, જેથી કરી આ ભરતીના કોઈ પણ SMS આવે અથવા તો કોઈ પણ માહિતી આવે તો એ તમને તરત મળી રહે। એટલા માટે કાયમી જે તમારો મોબાઈલ નંબર રહેવાનો હોય એવો મોબાઈલ નંબર જ એન્ટર કરવો। તો આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી। તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 1 જુલાઈ 2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024 રહેશે, અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, અને આ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એટલા માટે તમે એના ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો।
આવી રીતે છે મિત્રો IBPS ની અંદર ભારતની અંદર જેટલી પણ બેંકો છે એની અંદર ક્લાર્ક માટે સરસ મજાની ભરતી આવેલી છે. જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો 21 જુલાઈ 2024 સુધીમાં અરજી કરી દેવી. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.